નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઇન્ફો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત વિશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષક સહાયકની પસંદગી કરવામાં આવનાર છે। તેની લાયકાતની વાત કરીએ તો ત્રિસ્તરીય ટેટ 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। જેઓની નિમણૂક ત્રિસ્તરીય ટેટ HS 2023ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। ઉંમરની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ। અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે। અરજી કરવા માટેની સમયમર્યાદાની વાત કરીએ તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ 10/10/2024 થી તારીખ 21/10/2024ના રોજ 11:59 કલાક સુધી અરજી કરી શકશે। વેબસાઇટની વાત કરીએ તો www.gserc.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે। લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી પણ ઓનલાઈન માધ્યમથી જ ભરવી પડશે। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તેની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે। ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે। કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી વિથડ્રો કરી નવી અરજી કરવાની રહેશે અને ફરીથી ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે। નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં। ખાલી જગ્યાની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 1603 ખાલી જગ્યાઓ આવેલ છે। અંગ્રેજી માધ્યમમાં 5 ખાલી જગ્યાઓ આવેલ છે। એમ કુલ 1608 ખાલી જગ્યાઓ આવેલ છે। ખાલી જગ્યાઓમાં ફેરફાર, વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા તેવી ખાલી જગ્યા પર ઉમેદવારોનો કોઈ હક દાવો રહેશે નહીં। પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે, જેની નોંધ લેવી। જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ ઓફિશિયલ વેબસાઇટ www.gserc.in પર મૂકવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે। ઉમેદવારોએ નિયત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે। ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે। આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી, કોમેન્ટ કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી અમારા તમામ વિડીયો તમને સૌથી પહેલા મળે। જય હિન્દ, જય ભારત।